આપણે ગાતો હતો નેણુનો શણગાર મારા હૈડા કેરો હા. શું છે અર્થ એનો? આ નેણું નૈણાથી તમે શણગાર છો. જે કોઈ કૃત્ય થાય છે બોડીલી કે મનથી અંતકરણથી એ થ્રુ આઈઝ થાય છે. જે કંઈ ખરાબ જોવાઈ જાય છે અને એમાં વૃત્તિ ચોંટી જાય છે ચિત્તની એ થ્રુ આંખ. આંખથી એના સિવાય કાંઈ દેખાય નહીં ત્યારે કહેવાય નેણુનો શણગાર અમારા હૈડા કેરો આવે. તારી મૂર્તિ છે જો નેણુનો શણગાર. કીર્તન છે બ્રહ્માનંદ સ્વામી. એને એ અનુભૂતિ થઈ, એને કાંઈ રાખ્યું નથી. એ જ કીર્તન આપણે બોલીએ છીએ, નિયમમાં બોલીએ છીએ, ભગવાનની પ્રસન્નતાને આપણે બોલીએ છીએ. અને પ્રાપ્તિ એ કરવી છે જે બ્રહ્માનંદને થઈ. આવું એટલે કહું છું કે કાંઈ પણ ચીજ માની લેતા નહીં. થોડાક સમજુ થઈ ગયા છો ને ચડાઈ ગયા છો ને ભક્તિ કરો છો ને સમજી જાઓ છો એવું માનવાની જરૂર નથી. We are all far, far behind than the schedule. શું કામ થાય છે શેડ્યુલ પ્રમાણે? લેટ કેમ છે? કારણ કે જ્યારે યુગધર્મ પ્રવર્તતો હોય ત્યારે આ હિસાબે યુગમાં આવી જાય છે. ફાર બિહાઇન્ડ શેડ્યુલ, 100%. અને બધા ભવિષ્યનો વિચાર કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ લખાશે ત્યારે સત્સંગ થયો કહેવાશે. એ તો પોતાનો ઉમંગ હતો એટલે એમ બોલ્યા હતા. એ સ્વામિનારાયણની મહત્તા કહેવા માટે બોલ્યા કે હજી ક્યાં સત્સંગ થયો છે. આજે એમ માનીએ છીએ કે સત્સંગ થઈ ગયો છે. આજ પાછા યુગના ઝપાટામાં સત્સંગ આખો આવી ગયો. કોઈ પણ હોય, અક્ષર પુરુષોત્તમ વાળા હોય કે વડતાલ દેશના હોય કે નરનારાયણ દેશના હોય કે કચ્છનો સત્સંગ ઉજળો સત્સંગ કહે છે, એમાં આ તો ચાલ્યું જ ગયું છે. અનુભવ જ્ઞાનની ક્યાંય વાત જ નથી થતી. જયારે અનુભવ જ્ઞાનની વાત કરે ત્યારે તરત જ મહારાજની મૂર્તિનું વર્ણન કરી નાખે કે ભાઈ ડાબા પગમાં 8 છે ને 9 ચીન છે ને આમાં 7 છે ને આમાં 12 ગુજાવી છે ને અજાન 52 છે ને આમ છે એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. એ તમે ઇન્દ્રિયોથી વર્ણન કરો છો, આંખથી જોઈને મોઢેથી બોલો છો. ચૈતન્યમાં એની અનુભૂતિ ન થાય ત્યાં સુધી ત્રિકાળબાતી જ્ઞાન ન કહેવાય. ને આ જ્ઞાન કોક લઈએ ને કોક સાંભળે ને બધા સમૂહમાં આ ન થાય. ઉત્સવ થઈ શકે સમૂહમાં, અણકોટ થઈ શકે, 56 ભોગ થઈ શકે. મહારાજનો સાક્ષાત્કાર વ્યક્તિગત વાત છે. દાદા ખાચરને અગ્નિમાં બળવાનું મન થઈ ગયું મહારાજને સીતા ઉપર કે બળી જાવ, કારણ કે એને ઇન્દ્રિયાસક્ત જ્ઞાન હતું. હવે બાકીના નામ ક્યાં લેવા? દાદા ખાચરનું જ નહીં એટલે બાકી બધા હેઠા તો બેસે. ગોપાલાનંદ હતું એટલે કે મહારાજ ક્યાં ગયા છે? એ કઈ ચમત્કારની વાત નથી, કારણ કે he had realized that through his આત્મા, not bodily. સંગ કર્યો તો આને નતો કર્યો દાદા ખાચર? એના ઘરમાં રહેતા, એનો બાજરો જમતા, એના દરબારગઢમાં રહેતા, એના ઘોડા વાપરતા, બધી રીતે એને યુનિયન હતું, આખું કોમ્યુન થઈ ગયું હતું. બીજું તો કઈ નહીં. સ્વામિનારાયણના એકલા સ્વામિનારાયણ હારે રહ્યા પણ એનો આખો કાફલો એને ત્યાં જ રહેતો. દાસભાઈ અત્યારે બધું મહારાજનું આચાર્ય થઈ ગયું છે ને, કમિટી થઈ ગઈ છે ને, શું છે ગઢડાનું કમિટી, ટેમ્પલ બોર્ડ, ઓલ ધેટ. આ બધા જયારે કાંઈ નતું ત્યારે એને ત્યાં રહેતા કાફલો આખો.
અને છતાં ન થયું. કેમ ન બોલી શક્યા દાદા કાશે નેણુનો શણગાર મારા નેણુનો શણ, ને બ્રહ્માનંદ બોલી શક્યા તારી મૂર્તિ રે જો છે જો નેણુનો શણગાર. તો બીજા જ્ઞાન સત્રમાં કે શિબિરોમાં આ જ્ઞાન ન થાય, કારણ કે જે શિબિર કંડક્ટ કરતા હોય એને આ જ્ઞાન ન હોય. એને પહેલેથી જ નક્કી હોય કે શું શું વ્યવસ્થા છે. અરે સ્વામિનારાયણની સ્વરૂપની વાત વ્યવસ્થાથી ન થાય, અતિશય અવ્યવસ્થામાંથી સ્વામિનારાયણ પ્રગટ થાય. ડિસ્ટર્બન્સ જોઈ, ચર્નિંગ, શું કે ચલો આમ કરે, ચર્નિંગ જોઈ. બિગ શુડ કમ ફર્સ્ટ એન્ડ ધેન બિગ બેંગ. આપણે બિગ બેંગ થયો છે માનીએ છીએ કે આ બધું વિશ્વ રચાણું ધડાકો થયો, પેલું ક્રંચ હવે આવવાનો થયો હજારો વર્ષ પછી. નો, ઇટ વોઝ ફર્સ્ટ ચર્નિંગ, ક્રંચિંગ એન્ડ ધેન અ બેંગ. હોવરિંગ and relentless talent did their work. સમજ્યા? ઇંગ્લિશમાં બોલો. એક આખું શિકાર પડ્યો છે અને પહેલા તો તરાપ મારે છે ને પછી ઓલા નોર છે ને એને ચૂથી નાખે શિકારને સિંહ. એ તૈયારી નથી. ત્યારે શું કરવું? ભક્તિ કરીએ છીએ અખંડ ગુરુ. ફાર ફાર બિહાઇન્ડ ધ શેડ્યુલ. 214 વર્ષ થશે, હવે થશે 14 થશે ને, કેટલા થશે ખબર નથી રહી મહારાજને. 1837 કે 214 થશે, 15 થશે. એમાં તો પાછળ રહી ગયા છે. તો 5000 વર્ષ પહેલાના રામને કેમ ઓળખી શકશું? 3500 વર્ષ કૃષ્ણને કેમ ઓળખી શકશું? એ તો આ જ દેશની સંસ્કૃતિ. વોટ અબાઉટ લાઉ છે, તાઓ, જીસસ, જરથોસ્ત્ર, આ બધા ક્યારે થશે? આ બધા જોઈતો તો બહુ બિહાઇન્ડ શેડ્યુલ છે. જે ભૂમિ ઉપર જીસસે પગલા મેં અહીંયા તો ધમખાણ યુદ્ધ ને બોમ્બ મારા જ થઈ ગયા છે, તો અહીંયા યુગ ધર્મ ક્યાં ગયો? તો વોટ ઇઝ ઓલ ધીસ? એટલે તમને એટલાકમાં જ રાખ્યા જન્મે આ કૌશળ દેશ વેશ બધું લઈ તીર્થમાં આવી ફર્યા, રામ આનંદ મળ્યા, સ્વધર્મ ચલી ગયો, યજ્ઞાથી મોટા કર્યા, મોટા ધામ રજા રહ્યા ગઢપુરે, વિદેશ ગાદી કરી, અંતર ધ્યાન થયા લીલા હે તણી સંક્ષેપ યાદ બતાવી નાખે છે. આ શેડ્યુલથી ટાઈમસર કેદી પહોંચવાના જ નથી. પછી જાય એટલે કહી દે તમને વાલા ભક્તો, આ પહેલી વાર ગયો હોય મારા જેવો તો નહીં સાંભળી લે, વાલા ભક્તો ચાલો ઠીક લાગે, ગમે છે બધું લીસું લીસું. કલીચંદભાઈ ગમે છે.